હા તો રામ રામ દાયરા ને નવો દી ઉગી ગયો છે ને અમે આવ્યા તા એટલે હું આવ્યો તો બપોર પછી 3 વાગે સા દેવા તો જુઓ તમે આ વરસાદે હું હાલત કરી છે આ જુઓ તમે. જુઓ તમે બિન મોસમ વરસાદ આવી ગયો છે આ જુઓ તમે. આ જુઓ તમે. હજી હમણાં હું થોડીક વાર પહેલાં પૂગી જ રહ્યો હતો તો વરસાદ ચાલુ થયો આ જોવો. અને પછી વરસાદ બંધ થયો ને મારા પપ્પા ગયા પછી ઘરે. મારા પપ્પા તો વયા ગયા ઘરે પણ મને કામમાં લગાડી દીધો આ જોવો તમે. અટાણે હું અહીંયા છે ને મારા ટ્રેક્ટરના વાહનના થાંભલા દેખાય એના માથે ઊભવાનું છે મારે. આ ઓલું આપણે વાવીને પછી આપણે ઓલું રપટો અલગથી હાંકીએ એ અલગથી આમ હે ચાલો હું તમને દેખાડું ને હા ભાઈ તમે કોઈ દી આવા અખતરા કરતા નહીં. વળી તાટિયા બાટિયા ભાંગો નહીં ને કેમ કે વળી અમારું તો કાયમનું કામ હે ભાઈ. ને તમે વળી ટાઈગર જાઓ ને તમારા ટાટિયા બાટિયા ભાંગે તો વાઘ બધું મારા ઉપર આવે હે ભાઈ. એટલે કોઈ દી આવા અખતરા કરતા નહીં. કરો તો પોતાની રિસ્કમાં લઈને કરજો. આ ને જુઓ તમે આ જુઓ તમે અટાણે મારો ભાઈએ ફોન પકડ્યો છે આમ. હા જુઓ તમે આમ આમ કોઈ મજા આવે કોઈ આમ ઊભું રહેવાની ઓહો હે આમાં રફતો હાકલવામાં જરૂરી નકર પછી બધા એમ કે આ વળી મગફળી અમે ઉગે નહીં હે એટલે માથેથી રફતો હાકલવો પડે આમ. હા ને બાકી તો અહીંયા રફટા માથે ઉપર બેસવાની મજા તો બહુ આવે હો ભાઈ હે. જો તમે સાઈડમાં ડુંગરનો નજારો ને આ વાદળા. હા ને 5 વાગ્યા ટુકડામાં પછી લાંબાસામાં પી ગયા જુઓ તમે. આ જુઓ તમે અમે લાંબાસામાં રફટો હાકલીએ છીએ થાંભલાવાળો. એ તો તમને ખબર હશે હે. તો હવે આમાં તો કંઈ બહુ કંઈ જાજુ કંઈ દેખાડવાનું હોય ને તો હા ચાલો મળીએ હવે બીજે દિવસે. તો ચાલો બાકી જુઓ તમે મારા નથિયાને જુઓ તમે હા જુઓ તમે મારા નથિયાને જુઓ તમે ઓહો બાકી તો ચાલો મળીએ હવે બીજે દિવસે પાછા. હા તો રામ દે ને નવો દી ઉગી ગયો છે ને પાછો ને હવાના પણ અમે આજ જોવાનું બાકી રહી ગયું. આ જુઓ તમે આ ગાંડીનો પાછો આવ્યો હે આ વરસાદ. અમે હજી લાંબાસાનું હજી કરતા હતા તો વરસાદ આવી પડવા જુઓ તમે હવાના પોરમાં છે બપોરના પોરમાં ઈમાની નથી તો કે હવે આ વાદળામાં ટાઈમ ન જોવાય એ ભાઈ. તો ચાલો આ વરસાદ બંધ થાય મળીએ પછી આપણે. વરસાદ બંધ થઈ ગયા પછી અમે પાછું અમારું યંત્ર ચાલુ કરવા જુઓ તમે. મારો ભાઈ વાંથી સારા કરે છે ને હું કાનમાં ભૂંગળા ચડાવીને બેઠો છું. આ જુઓ તમે અહીંયા બેસવાની બહુ મજા આવે પણ આમાં જરાક પસવાડાનું ધ્યાન રાખવું પડે. એ વાટું નીચે મેં બાસકું રાખ્યું હતું હે નકર પછી પસવાડો ભાંગી પડે મારો. અને ये बोलना जरूरी नहीं था तो ऐसे ही मुंह में आया तो बोल दिया मैंने. તો જુઓ તમે હવે અમે ઘર પાસેથી અમે થોડાક સેટા છે હે. આ જુઓ તમે આ અમારું ઘરે દેખાય છે હાંભું. આ જુઓ તમે આ અમારો થાંભલો છે ને આ તા હે આપણે ઓલું નવું હાથી અમે કરાવ્યું હતું આ નાના ટ્રેક્ટર હતું એનું. એટલે આમ સ્પેશિયલ નાના ટ્રેક્ટર હાથું આમ બનાવ્યું છે અમે આ હાથી. તો જુઓ તમે હવે અમે આ ઘર પાસે પૂગી ગયા છે. આ જુઓ તમે અમે ઘરથી થોડાક જ સેટા છે. આ જુઓ ને અટાણે હું અલગ પ્રકારના શોર્ટ્સ લેવાની ટ્રાય કરું છું. આ જુઓ તમે અટાણે હું ઊભો છું આ થાંભલામાંથી ઊભું અઘરું કહેવાય બેહવું હજી હલવું કહેવાય ભાઈ. કેમ કે આમાં મોં ભાંગવા જેવી હાલત થઈ જાય હે. તો ચાલો હવે ને ભાઈ આ આપણું કામ તો જરાક આપણું વહેલું પતી ગયું હે. હજી આ નાળા દોર્યું ખોલવામાં હજી 6 વાગી જાય હે. આ જુઓ તમે અટાણે હું આ નાળો ખોલી રહ્યો છું. આ જુઓ તમે બાંધવાની ને આમ અલગ પ્રકારની આમ હોય આમ
કે આમાં એટલે આમ પછી ચાલુમાં પછી ઓટોમેટિકલી ખુલે નહીં. બાંધવાની અલગ અલગ પ્રકારની રીત હોય. કોક દીક હું તમને દેખાડી મેળ આવે તો. જો કે મેળતા ના આવે હે ભાઈ. આ જુઓ તમે, અટાણા નાળા ખોલી પછી બોલ ઓલા કાઢીને આને પછી આમ આપણે ઊંચું કરવાનું. સૌથી પહેલાં તો આપણે આ રાપ કાઢવાની. આ રાપ હે મારા હાથા જેવી, આઈ મીન કહી શકાય આમ બહુ મોટીની હે આ રાપ એ. જુઓ તમે, એવડી મોટી રાપ તમે એ નથી જોઈ બહુ. આ જીવું મોટું હાથી એવું મોટું રાપ હે. આ જુઓ તમે, અટાણે મારો ભાઈ આ નાળા ખોલે છે. આમ નાળો કે દોરી જી બોલી હગે એમ હે. આ જુઓ તમે, ને હું આ ટ્રેક્ટરનો શોર્ટ્સ લઉં છું. આ જુઓ તમે, આ મારું ટ્રેક્ટર છે, નાનું ટ્રેક્ટર યુવરાજ એ બાકી હો જોરદારો. આ યુવરાજને અમે એટલે મોટું ટ્રેક્ટર પછી આ નાનું ટ્રેક્ટર લીધું હતું હે.